સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને આહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 74મો ધર્મધ્યાન ભાગ 1 એનું મોક્ષમાળા વિવેચનમાંથી આપણે આજ્ઞા વિચય જોયેલું ગયા વખતે। હવે અપાય વિચય પાના નંબર 182 મોક્ષમાળા વિવેચન। આજ્ઞા વિચય, વિચય એટલે વિચાર અને આજ્ઞા વિચય એટલે જ્ઞાનીની આજ્ઞાનો વિચાર કરવો તે કે જે ભગવાનની આજ્ઞા હોય તે વિચારવી અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે અને પોતાના છંદને અધ્યાત્મમાં પ્રયાસ કરે તો અનંતકાળે છૂટે નહીં જીવ। નિજ છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ સંત કૃપા સે પાઈએ સો હરિ સબસે ઠામ। ખાલી ઇરિયાપથિકી બોલવાનું કહ્યું હેમંત કુમારને, ભૂલ થઈ ગઈ, બોલવા ઇરિયાપથિકી ભગવાન મહાવીર કહે છે, ઇરિયાપથિકી બોલે ને કેવળ જ્ઞાન થઈ ગયું। બીજું અપાય વિચય। અપાય એટલે દુઃખ, રાગ દ્વેષ કામ ક્રોધ ઇત્યાદિથી જીવને જે દુઃખ થાય છે તેનો વિચાર કરવો તે અપાય વિચય કે આ દુઃખ આવે છે ક્યાંથી, આ સંસારમાં આમ કેમ ચાલે છે, મારું સુખ શાશ્વત કેમ નથી, બહુ મહેનત કરીને ભણ્યો મજા આવી પછી કાંઈ સુખી ન થયો, બહુ મહેનત કરીને પરણ્યો પછી કાંઈ સુખી ન થયો, મહેનત કરી સંતાન થયા પછી સુખી ન થયો, તો એવું કંઈ નહીં હોય કે જે એવું કરું કે હું સુખી થાઉં। લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું, છેલ્લે દુઃખ ને દુઃખ જ, એટલે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, તો એવું કાંઈ સુખ છે કે જે શાશ્વત હોય? એટલે વિચાર કરવાનો કે રાગ દ્વેષ કામ ક્રોધ ઇત્યાદિથી જીવને જે દુઃખ થાય છે તેનો વિચાર કરે। મૂળ જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી પૂર્વ પુણ્યના હિસાબે વ્યવહારિક સુખ મળે, એ પુણ્ય વપરાઈ જાય એટલે પછી પાછું પાપ થાય। પુણ્ય ક્ષીણ જબ હોત હૈ ઉદય હોત હૈ પાપ દાજે વન કી લાકરી પ્રજલે આપો આપ। जब लग तेरे पुण्य का पहुँचे नहीं करार तब तक तुझे माफ है अवगुण करे हजार। ત્યાં સુધી બધું બરોબર ચાલે, ગુનેગાર હોય તો આપણે એમ થાય આટલો ગુનેગાર છે, મંદિરમાં પગ નથી મૂકતો ને આટલો સુખી કોમ છે, આપણા કરતાં મોટું ઘર હોય, આપણા કરતાં મોટી કાર હોય, પછી એ પુણ્ય પરવારી જાય અને ભીખ માગતો ત્યારે કોઈ ભિખારીને આપણે નામ પૂછ્યું કે તમારું દેશમાં કયું ગામ ને આખું નામ કયો, તમારું કુળ કયું, આપણે કોઈ અટક પૂછીએ ભિખારીને? પછી પાલીતાણા જાય, સમજશેખર જાય, કોઈ ભીખ માગતો હોય તો, એટલે પુણ્યના ઉદયમાં ટોચે પહોંચ્યો હોય વ્યવહારિક, પણ સગા આલમના દીઠા ભીખ માગતા શેરીએ શેરીએ, પછી કોઈ ભાવે ન પૂછે। અને આ તો વ્યવહારની વાત થઈ, અને કર્મની બેંકમાં તો પછી કચેરીમાં હી કાજીનો નથી હિસાબ કોડીનો, ત્યાં તો સમય સમયના લેખા લેવા છે। પ્રભુથી કહે નહીં પોપાબાઈનું રાત ત્યાં, અહીંયા કદાચ છેતરે કોક નહીં, અને વ્યવહારિક સુખ લાગે। પણ કુપાલદેવ કહેતા હતા કે તમે એને છેતરો છો ને, એક ભાઈને કહે છે જોજો કાકા છેતરાતા નહીં, એ છેતરીને વધારે પૈસા લઈને આવેલો, એટલે મનમાં મલકાઈને પછી સત્સંગમાં બેસી ગયો, એટલે કુપાલદેવ કહે છે જોજો કાકા છેતરાતા નહીં વ્યવહારમાં। ઓલો સત્સંગ પૂરો થયો એટલે પાછા જ દઈ આવ્યો છે પૈસાવાળાને, એટલે આવું થાય। એટલે હું તમને છેતરું છું એટલે મારા ખીચામાં 10 ના 20 રૂપિયા થયા એટલે મને આનંદ આવે છે, હકીકતમાં હું જ છેતરાણો છું। એને તો લાભ અંતરાય કર્મનો ઉદય હતો એટલે એટલા ઘટવાના જ હતા, રસ્તામાં ખોઈ નાખત।
પાણીમાં પડી જતી નોટ 10 રૂપિયાની. આ નિમિત્ત બન્યો. એટલે કહે છે આ દુઃખ ક્યાંથી આવે છે? રાગ, દ્વેષ, કામ, ક્રોધ ઇત્યાદિકથી જીવને જે દુઃખ થાય છે તેનો વિચાર કરવો તે અપાય વિચય. કે દુઃખ આવે છે ક્યાંથી? જન્મ, જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આનું કારણ શું? કારણ તેના બે કયા? રાગ, દ્વેષ, અણહેતુ. વગર મફતનો વાલું ને વેરી, રતિ અરતિ, હર્ષ શોક, રાગ ને દ્વેષ કર્યા કરે છે. રાગ ન કરે તો દ્વેષ ન થાય. કદાચ દ્વેષ છોડી દે તો રાગ તો થાય જ. એટલે વિતરાગ, વિત દ્વેષ ભગવાન ન કીધા, વિતરાગ ભગવાન કીધા. બે સરખું જ છે, એક સિક્કાની બાજુ છે. પણ દ્વેષ છોડી દે ને તો એ પાછો રાગ કરતો હોય. એટલે વ્યવહારમાં એ સારું ગણાણું છે. ફલાણા બેન તો બહુ માયાળું છે, ફલાણા ભાઈ તો બહુ માયાળું છે. માયાળું એટલે રાગી છે. શબ્દ સારો છે, કેમ કે બધાને ગમે છે સમાજમાં. ક્રોધ, માન, માયા, લોભ ચારે કશાય છે અનંતાનુમંદી. આપણે કોઈને સર્ટિફિકેટ આપે કે બહુ ક્રોધીઓ છે, તારી ઓફિસમાં લગાડે તો સર્ટિફિકેટ લગાડે? કે બહુ લોભીઓ છે લગાડે? તો માનપત્ર કેમ લગાડે છે? અને એસીએમનો એવોર્ડ મળ્યો છે અને પદ્મશ્રી, આ માન જ છે ને. તો આ સમાજમાં વખણાણું છે આ માન. એટલે માનપત્ર મળ્યું, માનપત્ર એનાયત કરવામાં આવ્યું. શાલ ઓઢાળી, શ્રીફળ આપ્યું અને માનપત્ર આપ્યું. તો ઓફિસમાં, કેબિનમાં બધા લટકાડે ને માનપત્ર. તો એ બી કશાય જ છે. તો આ રાજી થાય એટલે ક્રોધીનું સર્ટિફિકેટ મળે, લોભીનું મળે તો નથી લગાડતો, કેમ કે સમાજમાં વખણાણું નથી. તો માનપત્ર એટલો જ ગુનો છે. એટલે કુપોળદેવે કહ્યું કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જોત. ગળે જ કેમ ઉતરે આપણને? આપણે કોઈ એમ કહે કે તમારું બધાની વચ્ચે સમાગમમાં સંવત્સરીના દિવસે તમે લોભિયા છો, ક્રોધિયા છો એ જાહેર કરવું છે શાલ ઓઢાડીને. આપણે માનીએ વયા જાય ને થેલો પેક કરીને. એમ કહેતો સંવત્સરીના દિવસે તમે બહુ સેવા કરીને તમારું બહુમાન કરવું છે તો ટિકિટ કેન્સલ કરીને રહી જાય કે હું નવી કઢાવી લઈશ. બે સરખું જ છે. આ ગળે ઉતરે આપણને? આ અધ્યાત્મનો માર્ગ છે. ક્રોધમાન માયેલો બા ચારેય ચંડાળ ચોકડી જ છે. ચારે સાથે જ હોય આપણે, કાં એક ન હોય ને બીજી હોય. ચારમાંથી એક તો હોય જ કે બે હોય. એટલે જ્યાં આ હજી આપણને બુદ્ધિમાં નથી બેસતું. આ બુદ્ધિમાં બેસે કે લક્ષ્મી, અધિકાર એટલે માન, મોભો, કુટુંબ ને પરિવાર વધશે એટલે મારો સંસાર વધશે. એટલે સંસાર કે તોડીને જ નાખવાનો ઘરે જઈને. આ બુદ્ધિમાં હજી માને પછી એને પ્રતીતિમાં આવે ને, પછી સમ્યક દર્શન થાય અને પછી આચરણમાં આવે એ સમ્યક ચારિત્ર. એ હાલતો ચાલતો ભગવાન છે, તો દેહધારી ભગવાન છે. પછી આપણે જેમ પાછું એ પૈસા ગણતો હોય. એ કોકના લગ્ન હોય એના છોકરાના કે છોકરીના, તો એ નવા કપડાં પહેરે કે ફાટલા કપડાં ન કાઢે મેળા ઉપરથી લગ્નના દિવસે. સભાશોભનતું વર્તન કરે. કુપોળદેવ ટોકરસી પિતાંબર મહેતા એના સ્મશાન યાત્રામાં જાય ત્યારે કંઈ ફેટો ને ખેસ ને બધું નવા કપડાં પહેરીને ન જાય, કંઈ પેઢી ઉપર પહેરતા હોય. સભાશોભનતું વર્તન કરે જ્ઞાની પણ મનમાં ખબર હોય કે આ સંસાર મારો છે જ નહીં. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહેજુ ધાવ ખીલાવે બાળ. આ દુઃખ આવે છે ક્યાંથી? એ વિચારે તો નવા કર્મ બાંધતો અટકે, પછી સ્પીડ ઘટી જાય, પછી અનંતાનુબંધી બાંધતો હતો એમાં મનતા થાય, પછી ખાલી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આવણી સંજોલન એ રે ધીરે ધીરે ઘટતું હોય અને અનંતાનુબંધી તૂટે એટલે ગ્રંથિ ભેદ થાય, એટલે સમ્યક દર્શન થાય, પછી જીવ છૂટી જાય. 16મો ભાવ નથી એને. બીજું વિપાક વિચય, એટલે આ ધ્યાનમાં આ વિચારવાનું છે. પહેલાં આજ્ઞા વિચય, જ્ઞાનીની આજ્ઞા શું છે. બીજું આ અપાય વિચય, એટલે અરૂપી આત્માને ધ્યાનમાં નથી પકડવાનો. બધા ધ્યાનમાં એ પકડવા માંડે ધ્યાનની શિબિરમાં. હજી કાંઈ નામ ઠામ કંઈ ઠેકાણા જ નથી અરૂપી આત્માના. અને સીધો ઓમ કરીને ધ્યાનની શિબિરમાં 1-1 કલાક સુધી. અને બધા કૃતકૃત્યતા વેદે પાછા છૂટે. એટલે કે અમે ધ્યાનની શિબિરમાં ગયા હતા અને અધ્યાત્મમાં અમારી દશા વધી ગઈ છે. 1000 રૂપિયા ગુમાવ્યા અને અઠવાડિયું ગુમાવ્યું. નેટ વ્યવહારિક નુકસાન થયું એને. અને કૃતકૃત્યતા વેદે ધર્મની આ તો અનંતાનુબંધીનો કશાય છે કે પોતાની સંસાર વાસના ઉચ્છેદ થતી નથી ને ઉચ્છેદ માને છે. ગોપાલદેવ 459માં લખ્યું છે કે આ અનંતાનુબંધી કશાયનું રૂપ છે. એટલે આવા વસ્તુમાં આપણે જવાનું તો નહીં, અનુમોદન નહીં કરવાનું.
ભાગ જ નહીં લેવાનો આમાં. કાર્તિકેય અનુપ્રેક્ષામાં દૂર લખ્યું છે આમાં કે આવી જગ્યાએ વંદન તો દૂર, એ જગ્યાએ જાઓ ને તમે, તમારું મિથ્યા તો ગાઢ થઈ જાય. કારણ કે કુપાલદેવ નથી કહ્યું, આ તો 800 વર્ષ પહેલાં કુમારસ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવેલા, દિગંબરી ગ્રંથ છે. કુપાલદેવ મુનિને વાંચવાની ભલામણ કરતા કે નિવૃત્તિના વખતમાં કાર્તિકેય અનુપ્રેક્ષા વાંચો. પ્રભુશ્રીજીને મુંબઈ આજ્ઞા કરી, ત્યાંથી સુરત ગયા. સુરત ક્યાંથી નિવૃત્તિ હોય, પછી વડવા આવ્યા અહીંયા ચરોતર પદે, ત્યારે વાંચ્યો એ. આવું વિચારે તો નવા કર્મમાં તો અટકે. આ ધ્યાનમાં આ કરવાનું છે. ત્રીજું વિપાક વિચય. વિચય એટલે વિચાર, વિપાક. વિપાક એટલે ફળ મળ્યું મને. આ ફળ કેનું મળે છે? આ દુઃખ કેમ એટલું બધું સંસારમાં? વિપાક એટલે ફળ, શુભ અશુભ કર્મના ફળ. કયા કર્મથી કયા ફળ આવે છે એ વિચારે તો સુખ દુઃખ સંભાવથી સહન કરે કે મેં પોતે પૂર્વે કર્મ બાંધ્યા છે તેનું જ હું ફળ ભોગવું છું. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમે ભોગવીએ છીએ. કુપાલદેવે લખ્યું, ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. અને વ્યવહારમાં સમજવા માટે આપણે નિમિત્તને આને લીધે થતું હોય ને ત્યારે મનમાં જાપ કરવાનો, ભોગવે એની ભૂલ. તે ભોગવ્યું તો તારી ભૂલ હતી. કોર્ટમાં સાબિત થાય ઓલાની ભૂલ છે. પરમાર્થ દ્રષ્ટિમાં તો વિચારવાનું છે કે મને દુઃખ પડ્યું તો મારી જ ભોગવે એની ભૂલ. મેં બાવળીઓ વાવેલો એટલે મને કાંટા વાગ્યા. જો કેરી વાવી હોત તો રાજાપુરી મળત મને. અત્યારે શું વાવેલું એ ભૂલી ગયો છે, પણ ફળ આવ્યું ત્યારે તો ખબર પડે ને. અત્યારે ખબર નથી મેં ગયા ભાવમાં શું કરેલું એ, પણ આ ભાવમાં મારા હાલે અહેવાલ શું છે એ ઉપરથી નક્કી થાય કે મેં પહેલાં આ કરેલું. વાવીને ભૂલી ગયો, 5-15 વર્ષે ફળ આવ્યું તો ખબર પડી, જોવા ગયો તો કાંટા વાગ્યા આંખમાં. નક્કી તે બાવળીઓ વાવેલો. તો નિમિત્તને દોષિત ન ઠેરવે, સંભવમાં રહે, બાંધેલા કર્મ નિર્જરી જાય અને જીવ અધ્યાત્મમાં ઉપર આવે. છૂટવાનો આ જ રસ્તો છે. વિપાક વિચય. વિપાક એટલે ફળ, શુભ અશુભ કર્મના ફળ. કયા કર્મથી ક્યાં ફળ આવે એ વિચારે તો સુખ દુઃખ સંભાવથી સહન કરે કે મેં પોતે પૂર્વે કર્મ બાંધ્યા છે તેનું ફળ ભોગવું છું. એટલે સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. કોઈ અમુક દુઃખ આવી જાય તો કે રોજ રહેવાનું નથી. કાંઈ કોઈ રોગ થઈ ગયો, કાં તો એવો જીવલેણ રોગ હશે અને પૂર્ણ હશે તો નવું શરીર મળશે, તંદુરસ્ત, સારી જગ્યા મળશે, સત્સંગ થાય એવી, તો એ ફાયદો જ છે. અહીંયા તો જોગ નથી સત્સંગનો, અને થોડા વખત ખમશે અને હજી જીવવાનો છે, આયુકર્મ હશે તો એ રોગ મટી જ જવાનો છે. કોઈ પણ કર્મ શાશ્વત છે જ નહીં, એની અવધિ હોય જ. સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિના અનુભાગ પ્રમાણે વધઘટ થાય. એમાં આપણે સંભાવથી ભોગવાને બદલે મરોડવાની કોશિશ કરીએ એટલે સ્થિતિ લંબાય છે. પછી એ જાતું જ તું કર્મ. આ પાછો મરોડવા ગયો, ઊભો રાખે એટલે પાછું આવી ગયો. હું જાતો તો મારી મેળે ને ક્યાં મને બોલાવ્યો, પાછો આવ્યો. પોતે કર્મ બાંધ્યા છે તેનું ફળ ભોગવું છું, માટે તેમાં સમતા રાખવું તો સંવર અને નિર્જરા થાય. સંવર એટલે અટકી જાય આવતા, કર્મ અટકી ગયા અને હવે સંભવમાં છે તો શું થાય, જૂના વયા જાય એટલે નિર્જરા. એટલે સંવર કરે ત્યારે નિર્જરા થાય, અને સંવરમાં ન હોય તો આશ્રવ થાય, નવા બાંધ્યા કરે. એટલે ઓય બાપા કરે. રોગ તો થઈ ગયો, રિપોર્ટ તો આવી ગયો, હવે શું કરશું? કેન્સર આવી ગયું રિપોર્ટમાં, હવે શું કરશું? સગાવાલા બધા ભેગા થઈને અંદરથી સ્ટોપર બંધ કરીને માથા પછાડે તો રિપોર્ટ બદલી જાય. એટલે આંખ બંધ કરીને વિચારવાનું કે આ ઉપાધિનો મારા પાસે હમણાં તત્કાલ ઉપાય નથી તો શું કરવું? કુપાલદેવે લખ્યું છે સૌભાગભાઈને, સહનશીલતા સિવાય આપણી પાસે કોઈ બીજો ઉપાય નથી. અને સહનશીલતા હોય એટલે જીવની બુદ્ધિ થોડી ઠરે, એટલે પછી ઉપાય કરે એ પણ સમ્યક હોય. એટલે કુપાલદેવ સૌભાગભાઈને કહે છે, રૂડા પુરુષો પણ ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ લે છે. જાઓ આમ નથી, કાચ ફૂટી નાખી. કેસ ચાલતો હોય કોર્ટમાં,
સોલ્યુશન જ ન આવતું હોય, જજનું અપમાન કરી નાખે, મૂકી દે રિમાર્ક ઓલો, તો બીજા 5 વર્ષ વયા જાય. ક્ષમતા રાખવાની આપણા હાથમાં જ નથી કાંઈ. એટલે ઉપાય નહીં, ત્યાં ખેદ કરવો નહીં, અને સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જાપ કરવા માંડવાનો મનમાં, ત્યારે પછી કંઈ લાંબુ ન ચાલે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, ત્યારે એમ ક્યાંથી ઉપયોગ રહે? એટલે આંખ બંધ કરી કે આંખ ખુલ્લી રાખીને રાજ 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 રાજ. જોઠાભાઈને કહે લોકો પછી બોધિ સમાધિ, બોધિ સમાધિ, બોધિ સમાધિ. બોધિ એટલે સમ્યક દર્શન, સમાધિ એટલે સમ્યક ચરિત્ર. હું ઠરી જાઉં, ભૂલ જે યાદ આવે. સૌથી સહેલું રાજ 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 રાજ. અને થોડી શાંતિ હોય તો આખું બોલે સહજ આત્મ સ્વરૂપ પર ચિંતવે કોપાલદોનું ચિત્રપટ. કર્મ ઢીલા પડે એટલે અશુભ ઘટવા એવું હોય, અને આવો જાપ કરે સંભાવથી એટલે શુભનો બંધ પડી જાય, અશુભને ઉડાડી નાખે, પરિણામ બદલી જાય. કર્મની બેંકમાં ચુકાદો બદલી જાય. કર્મની બેંકમાં ચુકાદો બદલી જાય તો વ્યવહારિક કોર્ટમાં ચુકાદો બદલી જાય. તેમાં ક્ષમતા રાખું તો સંવંદ જરા થાય એમ વિચારે તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. આ ધ્યાન જ છે, આ જ ધ્યાન કરવાનું છે. આપણે પ્રાર્થના ન કરતા હોય ને વ્યવહારમાં હોય ત્યારે એમ નવરા બેઠા હોય, મુસાફરી કરતા હોય, વિચારે કરે. કોકને કાયણમાં જતો હોય, સાદડીમાં જતો હોય, વિચારે કે મરણ શું છે, તો ધર્મ ધ્યાન થાય. હોસ્પિટલમાં જતો હોય ખબર કાઢવા રોગ શું છે, શા માટે થાય છે, બધાને તો કોરોના નથી થતો, વિચાર ધર્મ ધ્યાન થાય કે આ દુઃખ કેમ છે, આ ફળ કેમ આવવા મળે છે. 5 અબજની વસ્તી જો કે 5 અબજને કોરોના નથી થયો, તો કોણ નક્કી કરે છે? આ બધા માસ્ક વગર ખુલ્લા ફરે છે. કોકને 2 વાર થઈ ગયો, કોઈને થઈને મરી પણ ગયા, કોઈને કાંઈ નથી થતું. તો આ દુનિયામાં આમ કેમ થાય છે? આખી કર્મ સત્તા બળવાન છે. કેવળી ભગવાને તો જ્ઞાનમાં જોયું જ છે. શું જોયું છે? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. બીજો કોઈ રસ્તો જ નથી? તો કે ના, તો મંત્ર તંત્ર કરું તો, દેવદેવીને પૂજું તો, બાવાજી મારા બદલે નદીને કિનારે જઈને ત્યાં કુંડલીની કાળ સર્પિણી કુંડળી છે એનો જાપ કરે તો, મેલી વિદ્યા અજમાવે તો, પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. હું મેલી વિદ્યા અજમાવીશ તો મારો દુશ્મન નહીં અજમાવે? હું 1 લાખ ખર્ચી તો એ 1.25 લાખવાળા રોકશે. એટલે પરનું કરેલું કર્મ જો મને પરિણામ કરે તો વિશ્વની વ્યવસ્થા કેમ ચાલે? ગોપાલદેવ મોક્ષમાળાના 101માં પાઠમાં પહેલું વાક્ય લખ્યું છે, એક ભેદી નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. ઉપર કોઈ બેઠો નથી 1000 હાથવાળો સુખ દુઃખ આપવા માટે આપણને. આ કર્મનો સિદ્ધાંત જ સૃષ્ટિ ચલાવે છે આખી. બરફ હાથમાં લો તો ઠંડો લાગે, અગ્નિ હાથમાં લો તો, અંગારો હાથમાં લો તો બળે. આ વિતરાગ વિજ્ઞાન છે આખું. પછી આકાર ફેર થઈ જાય. ઘણીવાર પ્રાર્થના કરે, સંભાવથી ભોગવે એટલે કર્મ ખરી જાય એટલે આકાર ફેર થઈ જાય. આવું જે વિચારવું તે વિચારે તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. એમાં કર્મના ફળરૂપ સુખ દુઃખ બંનેનો વિચાર થાય છે. પછી એને ખબર પડે કે મારા પૂર્વ કર્મ લીધે આટલો બધો હું સુખી છું, મારી હોશિયારીથી નથી કમાતો. મારી હોશિયારીથી હું કમાતો હોત તો ખોટ ગઈ ત્યારે એને હોશિયારી તો હતી જ, તો કેમ નફો ન થયો, નુકસાન થઈ ગયું ધંધામાં. એટલે પછી અહંભાવ વયો જાય, અહંભાવ મમત્વ વયો જાય એટલે સંકિત થાય એને. પછી ઓર પૂર્ણ બંધાય એટલે વધારે સુખી થતો જાય વ્યવહારમાં. એટલે રાજામાંથી, મોટા રાજામાંથી ચક્રવર્તી રાજા થાય, પછી ઇન્દ્ર થાય, પછી ઇન્દ્રોના ઇન્દ્ર થાય, શકેન્દ્ર, મહેન્દ્ર. તોય એ નહીં, ત્યાં નથી લોભાવું. અનુત્તર સર્વસિદ્ધમાં જાય, ત્યાંય નથી જવું. પછી મોક્ષે જાય. એ અટકી જાય, 8 દ્વારકા કરે એનું અટકી જાય. જેને કાંઈ નથી જોતું એને બધું મળશે, જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે.
આખું વિતરાગ વિજ્ઞાન છે છૂટવાનું. અને કુપોલદેવે પોણા પેજમાં આખા બધા પાઠ કરી દીધા છે. આખું આગમ ક્યારે આપણે વાંચવા બેસીને ક્યારે પૂરા થાય, અને પછી કોણે લખ્યા હોય પાછા. તમે તમારા સંપ્રદાયનું વાંચો, હું મારા સંપ્રદાયનું વાંચું. બધેથી ભેગું કરી અને કુપોલદેવે આમાં મૂક્યું છે. એમાં કર્મના ફળરૂપ સુખ દુઃખ બંનેનો વિચાર થાય છે. અપાય વિચારમાં નવા કર્મ બાંધતો અટકે અને વિપાક વિચારમાં સંભાવ રાખે. એટલે અપાય વિચારમાં દુઃખ કેમ આવ્યું એ વિચાર્યું, એ ધર્મ ધ્યાન, અને વિપાક વિચારમાં ફળ જે મળ્યું એમાં સંભાવ રાખે. એટલે સુખમાં છકી ન જાય, દુઃખમાં હિંમત ના હારી જાય. ચોથું સંસ્થાન વિચય. સંસ્થાન એટલે જગ્યા, સ્થાન, અને વિચય એટલે વિચાર કરવો. 3 લોકના સ્વરૂપનો વિચાર કરવો. લોકનો આકાર સુપ્રતિષ્ઠિત એટલે 2 પગ પોળા કરી કેડે હાથ દઈને નિરાતે કોઈ માણસ ઊભો એવા આકારે કયો છે. એ લોક પુરુષ સંસ્થાને કયો, કોઈ 2 પુરુષ પગ પોળા કરી કમરે હાથ દઈને આમ ઊભો હોય એવું આ લોકનું સ્વરૂપ છે. એટલે જૈન ધર્મનું આ નિશાન છે. એમાં વચમાં ડોક આવી, આ ગ્રેવ્યક, ગ્રીવા એટલે ડોક, અહીંયા ગ્રેવ્યક વિમાન, 9 દેવલોક. પછી પાછું માથે સિદ્ધશિલા, કમર પાછી સાંકડી, કમરે હાથ દઈને ઊભો છે, પણ આ કોણી આગળ પાછું વધારે વ્યવસ્થિત છે બધું. પિંડે બ્રહ્માંડે જે 14 રાજલોકનું સ્વરૂપ છે એ આ પુરુષ આકારે ઊભો હોય માણસ. એટલે સાદી રીતે સમજવા માટે એક ગ્લાસ લેવાનો, ઊંધો રાખવાનો ગ્લાસ, એની ઉપર એક નાનો, થોડોક નાનો ગ્લાસ પાછો ચિત્તો રાખવાનો, એની ઉપર એના કરતાંય પાછો નાનો ગ્લાસ ઊંધો રાખવાનો. એટલે પહેલાંના જમાનામાં જમતા ને રસોડામાં માદલ આપે, ઢીચણિયું ગોઠણ નીચે મૂકવા માટે. એટલે શેઠ એમને એમ ન જમે, ગોઠણ લટકે ને આમ, એટલે ઢીચણિયું રાખે. એ ઢીચણિયું શણગારેલું હોય, કલરે કર્યા હોય બધું, એટલે માદલ કહેવાય એને શાસ્ત્રીય ભાષામાં. એટલે એક માદલ, એની ઉપર બીજું ઊંધું, એની ઉપર સીધું. આ લોકનું સ્વરૂપ છે. એના કરતાં સહેલું આપણે હવે માદલ ઢીચણીયા ઘણાને ખબર ન હોય આધુનિક ઓલામાં. તો એક ગ્લાસ ઊંધો એટલે બેઝ એનો પોળો છે, નરક, વચમાં કમર સાંકડી થઈ, એની પર બીજો ગ્લાસ મૂક્યો, ત્રીજો પાછો ઊંધો મૂક્યો. એટલે છેલ્લે ઘટતું 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 પછી સિદ્ધશિલા. લોકનું સ્વરૂપ છે આ. 3 લોકનો આ સ્વરૂપનો વિચાર, લોકનો આકાર સુપ્રતિષ્ઠક એટલે 2 પગ પોળા કરી કેડે હાથ દઈને નિરાતે કોઈ માણસ ઊભો હોય એવા આકારે કયો છે. અને પછી ઉર્ધ્વલોક, અધોલોક, અને વચમાં મધોલોક, મધ્યલોક. મધ્યલોકમાં આપણે બધા, મધ્યલોકના મેરુ પર્વત જે છે એનું મૂળ, ત્યાંથી પછી એ ભવનપતિના નિવાસથી પછી નરક શરૂ થાય, 1લી, 2જી, 3જી, 7મી. વેણતર, વેણવેંતર એ બધા અહીંયા મધ્યલોકમાં જ છે. પછી આ ગ્રહો બધા છે, જ્યોતિષક દેવો, એટલે શનિ, ગુરુ, મંગળ, રાહુ. એટલે આપણે કંઈ નડે છે. આ વિમાન છે એના, વિમાન એટલે વિશેષ માન, એની જગ્યા, આ ઘરનું નામ છે, એરોપ્લેન નહીં, વિમાન એટલે વિશેષ માન. તું એમ કહું ઓલું બિલ્ડિંગ મને નડે છે, બિલ્ડિંગ કેવી રીતે નડે? એમાં શનિ નામના દેવ રહેવા આવ્યા, એમાં બુધ નામના દેવ રહેવા આવ્યા એમ. એટલે ગ્રહ પોતે તો જડ વસ્તુ છે, એ આપણને કેમ નડે? વૈજ્ઞાનિક રીતે ગ્રહની અસર થાય કુદરત ઉપર, વાતાવરણ ઉપર. એટલે અમાસ ને પૂનમમાં ભરતી ઓટ આવે, પૃથ્વીની ગતિ ફરે, આ કોઈ વિજ્ઞાન છે. આપણને કોઈ શનિ, રાહુ, કેતુ કોઈ નડતો નથી, આપણને આપણા કર્મ નડે છે. તો કર્મ નડે. હિન્દુ હોય તો કે જૈન હોય તો, જે લક્ષ્મીજીનું નામ જ નથી જાણતા એ પાછા દુનિયામાં સૌથી પહેલો નંબર હોય પૈસાવાળામાં, એને એક કોઈ ગ્રહ ન નડ્યો 12માંથી. દર 6 મહિને ઇકોનોમિક્સ ટાઈમ્સમાં દુનિયાના ધનાઢ્ય 15 જણાના નામ આવે, એમાં 13-14 લક્ષ્મીજીનું નામ જ નથી ખબર એ લોકોને, કે મહાલક્ષ્મીજી. એ દુબઈના શેખ મુંબઈ બ્રિજ કેન્ડી ઉપર આવે, ચાર્ટર પ્લેન લઈને આવે હીરા લેવા, લગ્ન હોય એના છોકરા છોકરીના. એટલે પછી પાછું મહાલક્ષ્મીનું મંદિર છે ત્યાં જાય નહીં દર્શન કરવા. અને મંગળવારે લાંબી લાઈન લાગી હોય 1000 જણાની, બધા કમિશનર ને ડૉક્ટર ને MBA ને CA હોય બધા.
ભીખ માગવા માટે ઊભો હોય પૈસાની લક્ષ્મીજી આગળ, ઓલો ચાર્ટર પ્લેન લેવા એને ખબર જ નથી કે મહાલક્ષ્મી બેઠા છે. એટલે વ્યવહારે જોઈએ ને થોડો વિચાર કરીને, એનો વિચાર વિવેકપૂર્વક, તોય ખબર પડે કે આ દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું. અને પછી ઉર્ધ્વ લોકમાં બધા વૈમાનિક દેવ, અને એની ઉપર ગ્રેવ્યક, ગ્રીવા એટલે ડોક, અને પછી સર્વાર્થ સિદ્ધ, ચારે દિશામાં એક એક, અને વચમાં આ અનુત્તર વિમાન ને સર્વાર્થ સિદ્ધ, ત્યાંથી 12 યોજન દૂર સિદ્ધશિલા, 45 લાખ યોજન લાંબી પડી. આખું વ્યવસ્થિત વિજ્ઞાન છે આ. એટલે જૈન ભૂગોળ કહેવાય આને. એટલે આપણે બહુ કાંઈ ડિટેલમાં જાણવાની જરૂર નથી, પણ આ જાણવાની ફાયદો શું કે હું બધે રખડ્યો છું. અનંતકાલથી રખડતા રખડતા અનુત્તર સર્વાર્થિત એટલે આ સિદ્ધશિલા સિવાય હું બધે રખડ્યો છું. ગ્રીવેકમાં જઈ આવ્યો, 33 કરોડાકોટી સાગરોપમ, પછી પાછું પૂર્ણ પરવારી ગયો, પાછો ગધેડો થાય. પછી એટલે લોકનું સ્વરૂપ બધી મૃગાપુત્ર અને નિવૃત્તિને 4 પાના કોપાલો લખ્યું. લોક સ્વરૂપ અડધા પાનામાં પતાવી દીધું. અને આત્મસિદ્ધિમાં એક અડધી લીટીમાં તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. પછી કે હજી લંબાણમાં કહો ને તો કે ગહન વાત છે શિષ્ય, કઈ સંક્ષેપે થાય હોય કહેવાય બહુ ગહન છે, તને હમણાં નહીં સમજાય. એટલું સમજી લે કે તું જો જ્ઞાનીની આજ્ઞામાં નહીં રહે, આ બધે રખડીશ તું બસ. એટલે આ લોક સ્વરૂપ જાણવાનું છે. એટલે વિમાનના નામ ન આવડતા હોય તોય વાંધો નથી, લોકનું સ્વરૂપ ન આવડતું તો વાંધો નથી, પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે કે આ જીવ બધે રખડ્યો છે બસ, એટલે જાણવાનું છે. પણ આ જાણવું જ પડશે કે 5 ઇન્દ્રિયના વિષય નહીં છોડું ને કશાય નહીં છોડું ત્યાં સુધી આ લોકમાં હું બધે રખડા કરીશ. એ લંબાણપૂર્વક જાણવું પડશે. આ નહીં આવડે તો ચાલશે, છૂટી જશે જીવ. એક કોઈ વિમાન વચમાં ભટકાવાનું નથી આરોપી આત્માને, સીધો વયો જશે સિદ્ધશિલાએ. પછી વક્ર ગતિ છે જ નહીં કાંઈ, અને એક કોઈ વિમાન ભટકાશે નહીં. એને સંસ્થાન વિચય 3 લોકના સ્વરૂપનો વિચાર, લોકનો આકાર સુપ્રતિષ્ઠક એટલે 2 પગ પોળા કરી કેડે હાથ દઈને નિરાતે કોઈ માણસ ઊભો હોય એવા આકારે કયો છે. આખા લોકમાં 2 પદાર્થ છે, જીવ અને અજીવ. જીવ એટલે આપણે એટલે ખુરશીમાં બેઠું છે એ વસ્તુ નહીં, એ પણ જડ જ છે પાછું. એ જેની સત્તા વડે બેઠો છે એ વસ્તુ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે જીવ અને અજીવ, જીવ્યા જ કરે એમ જીવ ક્યારે મરે જ નહીં. મરે તો સારું, કર્મ ન ભોગવવા પડે, પણ મરે એવી વ્યવસ્થા જ નથી. કર્મ 2 ડગલા આગળ ને આગળ. એટલે એક યોનિમાંથી બીજી યોનિમાં જાય ત્યારે કાર્બનને તેજસ્વી સાથે લઈ જાય, સિદ્ધશિલા સિવાય બાકી બધે સાથે લઈ જાય. એમાં બધું લખ્યું હોય કેટલો માર મારવાનો છે. એટલે દંડક, હજી કર્મ બાકી છે, એટલે કોઈ પણ ગતિમાં જે જાય સિદ્ધશિલા સિવાય એટલે દંડ જ છે એનો. 24 દંડક કયા છે. જીવ અને અજીવ ઉત્પાદ વય ધ્રુવની વિવિધતા એમાં બની રહી છે. જીવે પાછું ઉત્પન્ન થાય એટલે પર્યાય ઉત્પન્ન થાય. આત્મા ઉત્પન્ન નથી થતો. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એટલે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ છે. જીવ પદમાં જણાય છે. ક્યારથી? અનાદિથી. એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એટલે જીવ અને અજીવ ઉત્પાદ વ્યય અને ધ્રુવ. ઉત્પાદ એટલે પેદા થવું, વ્યય એટલે ઘસાઈ જવું, અને ધ્રુવ એટલે ટકી રહેવું. ઉપન્નેવા વિગન્નેવા ધુવેવા. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા ઉત્પન્ન કરે રૂપકથી સમજવા માટે. બ્રહ્મા અજન એમ કે છે વેદાંત કે બ્રહ્મા અજન્મા છે. કેવી રીતે ઉત્પન્ન થયા? શક્તિમાંથી પેદા થયા. અજન્મા છે એટલે અ. વિષ્ણુ પાલન કરે એટલે ધ્રુવ થોડો રે એમ. વિષ્ણુનો ઉ, અ વત્તા ઉ. અને મહેશ સંહાર કરે, નાશ કરે, વ્યય કરે. ઉત્પાદ વ્યય ધ્રુવ. આ ત્રિપદી છે. તીર્થંકર ભગવાન પ્રરૂપી એ જ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે શંકર નાશ કરે ને, કે શંકર પૃથ્વીનો નાશ કરે, ત્રીજું નેત્ર ખોલીને પ્રલય કરી નાખે. હર એટલે હરી લે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે અ જન્મનો અ બ્રહ્માનો, વિષ્ણુનો ઉ અને મહેશનો મ, અ ઉ મ ઓમ. એ બિંદી જે છે માથે એ આજ્ઞાનું સૂચક છે. વ્યવસ્થિત આખું વિજ્ઞાન છે. આપણે બોલીએ ને ઓમકાર બિંદુ સંયુક્તમ.
હકીકતમાં બોલવાનું એમ ઓકાર બિંદુ સંયુક્તમ, પછી ઓમ બને ને, ચાલે છે પછી અભ્રંશથી, પછી લાખો કરોડ લોકો પછી ઘણા વર્ષોથી. મૂળ વાત એમ છે ઓકાર અ ઉ મ બિંદુ સંયુક્ત, બિંદુ મળે પછી ઓમ થાય ને, ત્યાં સુધી તો ઓ જ છે ખાલી. એટલે ઓકાર બિંદુ સંયુક્તમ ચાલે, પણ ભાવ છે તો વાંધો નથી કાંઈ. કારણ કે આપણે વ્યાકરણ કરવા બેસવું નથી, પણ આ તો સમજવા માટે આ કેવી રીતે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય આકાશમાં, આપણને નડતા નથી. રૂપકથી કહ્યું છે, ગાંધીજીને ગોપાલદેવે સમજાવ્યું 530માં. મૂળ વસ્તુ એક જ છે. તો ઓમ એટલે નવકાર મંત્ર, ઓમ એટલે વિતરાગ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન. પર્યાય રૂપે જીવ પેદા થાય, અમુક વખત ટકે અને પછી નાશ થાય. સડન પડન અને વિધ્વસન આ નિયમ છે સૃષ્ટિનો. પણ મૂળ દ્રવ્ય જળ પણ ક્યારે નાશ ન થાય અને જીવ પણ ક્યારે નાશ ન થાય. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, એક સમય તે સૌ સમય. ખાલી ભેદ અવસ્થા જોઈએ. આ સમજાઈ જાય એટલે પછી ખબર પડી જાય કે હું ક્યારે મરું જ નહીં, મારા સગાવાલા ક્યારે મરે જ નહીં. પછી કેવો અભય થઈ જાય, પછી કેનું દુઃખ. એ થાકી ગયા, એને અહીંયા ગમતું નથી એટલે જગ્યા બદલાવી. ઘણા કેમ જગ્યા બદલાવે, પૈસાથી મોટો ફ્લેટ લે. આ થાકી ગયા, હવે દાંત નથી ચાલતા, કમર નથી ચાલતી, ગોઠણ નથી ચાલતા, એટલે સારી જગ્યામાં ગયા. એ કોકનું જલ્દી પૈસા થઈ જાય તો જલ્દી જાય, તો પછી ડર છે ને રડવું કેનું આવે. પછી ખબર પડી જાય આ તો સૃષ્ટિનો નિયમ છે, ઉત્પાદ વ્યય ધ્રુવ હતો. અને 14 રાજલોક પેટી પેક છે. એક પણ જીવ કે એક પણ જળનું પરમાણુ ઓછું પણ ન થાય ને વધે પણ નહીં. પર્યાય બદલાય, મોક્ષે વહ્યા જાય તો એ આત્મા કાંઈ ઘટી નથી ગયો, ત્યાં છે જ સિદ્ધશિલા ઉપર. અને ધર્મસ્તિકા ને અધર્મસ્તિકા એ લોકની હદ સુધી જ છે, બાઉન્ડ્રી. એટલે એક પણ પરમાણુ કે એક પણ જીવ લોકની બહાર જઈ ન શકે. એટલે આખો લોક પેટી પેક છે. એટલે કોઈ ક્યારે મરે નહીં, કોઈ ક્યારે જન્મે નહીં, નાશ થાય નહીં, ઉત્પન્ન થાય નહીં. તો આ બધું દેખાય છે તો વિવિધતા પર્યાય બદલા કરે. પછી મરણનો શું ડર લાગે. પછી એટલે કહે છે જીવ અને અજીવ ઉત્પાદ વ્યય ધ્રુવની વિવિધતા એમાં બની રહી છે. તેમાં નિમિત્ત કારણ કાળ છે. એટલે આપણે એમ સવાર થયું, બપોર થયું, સાંજ થઈ, એટલે પ્રવર્તન કરવામાં નિમિત્ત કાળ કહેવાય છે. કાળ ઔપચારિક દ્રવ્ય છે. દિગંબર શાસ્ત્રમાં એમ કહે છે કે અણુ છે કાળના. શ્વેતાંબરામના એમ માનતું નથી કે કહેવા માટે છે આ દ્રવ્ય. વસ્તુ ફરે એટલે સવારે તડકો હોય, સાંજે અંધારું થઈ જાય, એટલે કાળ એટલે એમ સવારની સાંજ થઈ ગઈ. એમ કહેવા પૂરતું દ્રવ્ય છે, હકીકતમાં છે નહીં, પણ સમજવા માટે એને એક દ્રવ્ય ગણ્યું છે પાછું. તેમાં નિમિત્ત કારણ કાળ છે. કાળ અનુસાર પરિણમન ચાલુ થયા જ કરે છે. અઢી દ્વીપમાં તીર્થંકર વગેરે નિરંતર વિચરે છે. હોય જ અહીંયા ભલે ન હોય, પણ મહાવિદયમાં તો કાયમી ધોરણે ચોથો આરો જ છે. અને બીજા ધાતકી ખંડમાં અને ઐરાવતમાં ત્યાં આપણી જેમ કાળ બદલે પાછા. પણ મહાવિદયમાં તો હોય જ. એટલે ગમે ત્યારે તીર્થંકર ભગવાન, એટલે આવ્યું અઢી દ્વીપમાં તીર્થંકર વગેરે વગેરે એટલે કેવળી ભગવાન છે પાછા. અત્યારે 2 કરોડ છે. અહીંયા જ્યારે સારો કાળ હોય ત્યારે ત્યાં 9 કરોડ, એક આમના પ્રમાણે 7 કરોડ થાય. અને ત્યારે 170 કે 190 તીર્થંકર થાય. અત્યારે અહીંયા ખરાબ કાળ છે એટલે ત્યાં ખાલી 20 જ તીર્થંકર છે. એટલે આપણે એમ સમજવાનું કે આપણા બધાના કર્મ ત્યાંય અસર કરે છે, એટલે આપણે સુધરવાનું. આ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે. એમ કેમ એ માની લેવાનું. હમણાં અઢી દ્વીપમાં તીર્થંકર વગેરે નિરંતર વિચરે છે. તેઓને વંદામી, નમસ્સામી, સક્કારેમી, સમ્માણેમી, કલાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજુવાસામી. એટલે વંદન કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન કરું છું. કલાણમ, કલ્યાણમ નહીં, કલ્યાણમ એટલે અર્ધમાગધી શબ્દ છે, એટલે કલ્યાણનું કારણ છે. મંગળ, દેવ્યમ ચૈવ્યમ પજુવાસામી, પર્યુપાસના કરે પછી. એટલે તેમને વંદન કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન કરું છું. તે કલ્યાણરૂપ છે, તે મંગળરૂપ છે, તે દિવ્યરૂપ છે, તે ચૈયમ એટલે ચૈત્ય પ્રતિમારૂપ છે. અને તેમની પર્યુપાસના કરું છું. ઈશત પ્રાગભરા નામની 8મી પૃથ્વી છે. તેની વચ્ચે સિદ્ધશિલા 45 લાખ યોજનની છે. તેની ઉપર લોકાંતે સિદ્ધ ભગવંતો મુક્ત અવસ્થામાં રહેલા છે.
તે સર્વને વંદુ છું, યાવત પર્યુપાસના કરું છું. યાવત એટલે પાછું ઓલું આપણે બોલીએ ને આખું વંદામી નમસ્સામી સક્કારેમી સમારેમી કલાણમ મંગલમ દેવ્યમ છે એમ પજુવાતમ. એટલે એ બોલીએ ત્યારે ફટાફટ એ ઉપયોગ રાખવાનો હું આમ કરું છું એને અહોભાવથી. એમ લોક સ્વરૂપ વિચારવું તે સંસ્થાન વિષય નામે ધર્મ ધ્યાન છે. એટલે ધર્મની કુપાલદેવે વાત કરી અને આજ્ઞા શું કરી કે આ ભગવાનને યાદ કરવાના, એ તારામંડળને ગ્રહને રાહુ કેતુને નહીં. હવે શિક્ષાપાઠ 75 ધર્મ ધ્યાન ભાગ બીજો. હવે ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહે છે. લક્ષણ એટલે ચિહ્ન. પહેલું આજ્ઞા રુચિ. ધર્મ ધ્યાન રુચિથી ઓળખાય. રુચિ એટલે ગમવું, આજ્ઞા રુચિ એટલે આજ્ઞા ઉઠાવવાના ભાવ. એટલે ખાલી આપણને તીર્થંકર ભગવાને કે કુપાઉદેવની આજ્ઞા ઉઠાવવાના ભાવ કે આ વચન પ્રત્યે અહોભાવ આવે તો અનંત કર્મનો નાશ થાય અને ઉત્કૃષ્ટ રોમાંચ ખીલે, સમ્યક દર્શન થઈ જાય. પુરુષ પ્રતીતિ આવે તો વચન પ્રતીતિ આવે, વચન પ્રતીતિ આવે તો પુરુષ પ્રતીતિ આવે, બંને ક્યાંક ભેગું થાય. એટલે જીવનકળા વાંચીએ આપણે તો ખબર પડે આ શું લખ્યું છે એને. આ લખેલું વાંચીએ તો આ લખનાર કોણ હશે? એટલે બંને સરખા જ ઉપકારકારક છે. નિસર્ગ રુચિ. પૂર્વભવના સંસ્કારથી આજ્ઞા ઉઠાવવાના ભાવ સ્વાભાવિક સ્ફુરે. એ તો પ્રથમ મિલનમાં પ્રભુથી 3 નમસ્કાર કેમ કરે કુપાળદેવને? પહેલાંના સંસ્કાર હોય પૂર્વભવના. સૌભાગભાઈ 44 વર્ષ મોટા દેવા ગયા હતા, એ તો બોધબીજ સંકિત લઈને આવ્યા. 3 નમસ્કાર પ્રથમ મિલન કેવી રીતે થાય? એટલે પહેલાંના સંસ્કાર હોય. ખરાબ ને સારા બધા સંસ્કાર લઈને જ જીવ આવ્યો હોય. શાસ્ત્રમાં તો એમ છે કે તારા ઘરના દરવાજાની બહાર જે કૂતરો બેસે છે ઋણાનું બંધે બેસે છે, સગા સંબંધી ક્યાં? એટલે આપણને મળ્યા છે કુપાલદેવ. એટલે જાણતા અજાણતા મને કમને જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે અહોભાવ થઈ ગયો હોય, પૂર્ણ બંધાઈ ગયો હોય, સંસ્કાર એ લઈને આવ્યો એટલે આ મળ્યું આપણને આ ભવે, હવે વાપરી લેવાનું. એટલે કુપાલદેવ કહે કાકતાલીને મનુષ્ય બહુ મળ્યો હોય તો હવે વાપરી લેવાનું. કાકતાલીને અનાયાસે અઠ્ઠે ગઠ્ઠે કહે ને, શેકાતા હોય ને કઠોળ ચણા, એમાં એકાદ ઉડી જાય ગરમીમાં, બહાર નીકળી જાય. આપણે નીકળી ગયા અને મનુષ્ય ભાવ મળ્યો તો હવે વાપરી લેવાનું. નિસર્ગ રુચિ. પૂર્વભવના સંસ્કારથી આજ્ઞા ઉઠાવવાના ભાવ સ્વાભાવિક સ્ફુરે તે નિસર્ગ રુચિ. આજ્ઞા રુચિમાં શાસ્ત્ર કે સદગુરુ નિમિત્ત છે. એટલે જીવન કળા કે કુપાલદેવના વચન બે કરવાનું. આપણે વાંચીને થાક લાગે તો જીવન કળા વાંચવાની, જીવન કળા વાંચીને પછી વચનામૃત વાંચવાનું. એટલે અહોભાવ આવે કે આ 7મે વર્ષે એટલું જ્ઞાન. અને નિસર્ગ રુચિમાં પૂર્વભવના સંસ્કાર નિમિત્ત છે. સૂત્ર રુચિ. ભાવથી સૂત્ર ભણવાની, મનન કરવાની ને પઠન કરવાની રુચિ તે સૂત્ર રુચિ. આગમ તીર્થંકરની વાણી. ગણધર દેવોએ, ગણધર ભગવંતે ઝીલી છે. આશય એનો એ હોય, ભલે શબ્દ એને ન હોય, અક્ષર એને ન હોય, પણ એ પણ પાછા બધા તદ્ભવ મોક્ષગામી જ હતા. એટલે અત્યારે ગૌતમ ગણધરનું જ્ઞાન, ભગવાન મહાવીર બધા એક જ છે, કેવળી જ છે, બધા પૂર્ણ જ્ઞાની છે. એટલે અહોભાવ બહુમાન કરવાનું. સૂત્ર રુચિ. ભાવથી સૂત્ર ભણવાની, મનન કરવાની ને પઠન કરવાની રુચિ તે સૂત્ર રુચિ. અને આપણે હવે અર્ધમાગધી કે સંસ્કૃત ક્યાં શીખવા જાય તો કુપાલદેવે તૈયાર આપ્યું છે અને લખ્યું 300 કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. એટલે આપણી પોતાની જ ભાષામાં છે. એટલે આપણે વચનામૃત પ્રત્યે બહુમાન થાય એટલે સૂત્ર રુચિ થઈ ગઈ. ઉપદેશ રુચિ. આ તો સમજાય એવું છે. ઉપદેશ ગ્રહણ કરવાની રુચિ તો ઉપદેશ રુચિ. મારે જ્ઞાનીનો બોધ હવે અમલમાં મૂકવો છે. એક પળ પણ તમારા કહેલા તત્વો નહીં શંકા ન થાય, મને શંકા ન થાય, સમ્યક દર્શન થઈ જાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું તો સમ્યક ચારિત્ર થઈ ગયું. 2 વસ્તુ માગી લીધી, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. શંકા ન થવી આ માર્ગમાં એ સંકિત, એ પ્રમાણે વર્તું એ ચારિત્ર. જ્ઞાન તો કુપાલદેવે આપ્યું છે 1000 પત્રમાં. એટલે 3 રત્ન ભેગા થયા, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. એ 3 અભેદ રૂપે પરિણમે એટલે મોક્ષ થઈ ગયો. એ કુપાલદેવ બહુ સહેલું કરી દીધું છે આપણા માટે. ઉપદેશ રુચિ. ઉપદેશ ગ્રહણ કરવાની રુચિ તે ઉપદેશ રુચિ. હવે ધર્મ ધ્યાનના 4 આલંબન જે સ્વાધ્યાય રૂપ છે તે કહે છે. સ્વ અધ્યાય. કોઈને ભણાવી નથી દેતું, એ ખ્યાલ રાખવાનો આપણે. સ્વ પોતાના અધ્યાય માટે.
પણ એક કરતાં બે ભલા. મોક્ષ વાર બહુ લાંબો છે, બધાના પુણ્ય સાથે કામ આવે. એટલે ક્યાંય ફસાઈ નહીં જવાનું કે ગુરુજી મળી ગયા એમ. એક જ ગુરુ, એક જ ભગવાન, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવટ રીત જીનેશ્વર. એટલે કે જે ધર્મ ધ્યાનના 4 આલંબન જે સ્વાધ્યાય રૂપે છે તે કહે છે કે વાચના, જ્ઞાની પુરુષ પાસે આજ્ઞા લઈને શીખવું. એટલે આપણે વ્યવહારમાં અહીંયા 3 નમસ્કાર કરી, નમસ્કાર ન થતો હોય ગોઠણ કે કમરની બીમારી લીધે, તો મસ્તક નમાવી ભાવથી કે હું આ વાંચું છું. અને આમ શાસ્ત્રમાં નિયમ છે, આપણે કેમ મંગળાચરણ બોલીએ છીએ, કોઈ પણ પાઠ કે કોઈ પણ પુસ્તક વાંચવાનું શરૂ કરીએ ત્યારે મંગળાચરણની પ્રથા છે. જૈનેતરમાં પણ છે કે મારી અધ્યાત્મની મુસાફરી નિર્વિઘ્ને પૂરી થાય અને દિવસે દિવસે ચડતે વાને આગળ વધે. મૂળ તો શાસ્ત્રમાં એમ છે આદ્ય મંગળ, પછી મધ્ય મંગળ ટકી રહે, નહીં તો પછી થાકી જાય હૃદયથી. અને અંત મંગળ કે આજે પૂરું કર્યું છે પછી અંત મંગળ કરે કે પાછું આ કટાઈ ન જાય પાછું. નહીં તો ફરી પાછું અનાદિ વિશ્વને અરે ફરી ક્યારે મળશું હવે સત્સંગમાં. ફરી વાર 3-4 કોરોના વેવ આવે પછી 2-4 વર્ષે, એમ નહીં, કટાઈ ના જવું જોઈએ પાછું. પુનરાવર્તન. આ તો સ્વાધ્યાય 12 પ્રકારના તપમાં એક તપ છે કે જે અધ્યાત્મની ક્રિયા કરી હોય, વાંચ્યું હોય, ગોખ્યું હોય, પાકું કર્યું હોય, ફેરો ફેરો કરવું પડે પાછું. જ્ઞાની પુરુષ પાસે આજ્ઞા લઈને શીખવું એ વાચના. જ્ઞાની ગુરુ પાસે જાય, તેઓ શીખવે તે વાતના આપી કહેવાય, આજ્ઞા એ વાંચે તે વાતના કહેવાય. તો આપણને આજ્ઞા આપી જ દીધી છે ગોપાલદેવ. શું? આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. અત્યારે ગોપાલદેવ સ્વદેહ નથી આપણી પાસે, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એટલે આપણે જો ગોપાલદેવને માનતા હોય તો સુપાત્ર તો છીએ જ, વધતે ઓછા છે તો છીએ જ, નહીં તો આ મળે જ ક્યાંથી આપણને 5 અબજમાંથી. એટલે હવે એના વચન છે એ ગોપાલદેવની આજ્ઞા છે જ કે હું નથી તો હું આપતો જાઉં. એટલે અક્ષર દેહ છે આ, એ અત્યારે હોય એ જ વાત કહેવાના છે, નવું કંઈ કહેવાનું નથી. એને તો કહી જ દીધું સિદ્ધાંતમાં, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ છે જ નહીં, આ જ કહેવું છે નહીં. એટલે ફરીવાર અત્યારે પહેલા દિવસે શરૂ છે તો ગોપાલદેવ આ જ કહેવાના છે પાછા. એટલે ખોટું ફાંફાઈ નથી મારવાના ગોતવા માટે. હવે પૃચ્છના, બીજું આ ધર્મ ધ્યાનનો બીજો પ્રકાર. એટલે આત્માર્થે પ્રશ્ન કરે તે પૃચ્છના. જ્ઞાન વધારવા માટે પૂછે, શંકા ટાળવા માટે પૂછે તો એ પણ સ્વાધ્યાય જ છે. એટલે સામાયિકમાં પ્રશ્ન કરવાની છૂટ, વાંચવાની છૂટ છે, સ્તવન વગેરે ગાવાની છૂટ છે, મનમાં વિચારવાની છૂટ છે, જેને જેમ ફાવે એમ. ઘણા માળા ફેરવે તોય છૂટ છે, પણ પ્રશ્નોત્તરી કરવાની છૂટ છે સામાયિક લઈને 2 ઘડી સુધી. પણ અધ્યાત્મની બીજી બધી વાત કરવાની હોય તો વિકથા કહેવાય, પાછું દૂષિત થાય સામાયિક. આત્માર્થે પ્રશ્ન કરે તે પૃથ્ના છે. જ્ઞાન વધારવા માટે, શંકા ટાળવા માટે પૂછે તો એ પણ સ્વાધ્યાય છે. અમસ્તું પૂછપૂછ કરે તો સ્વાધ્યાય ન થાય. એ ઘણાને ટેવ હોય બધાની વચ્ચે પૂછે એટલે માન મળે ને કે આ કેટલો ઘણું બધું વાંચ્યું છે આણે. એટલે થોડીક કે ફલાણા શાસ્ત્રમાં કલ્પસૂત્રમાં 8મા પાઠમાં આમ લખ્યું છે, એટલે એમ થઈ ગયું ને કે એને 8 પાઠ બધું વાંચ્યું છે કલ્પસૂત્ર. એટલે એમ માન માટે નહીં પૂછવાનું, પૂછપૂછ નહીં કરવાનું. બહુ નાદાનો એ બહુ પૂછપૂછ કરે પાછું. અમસ્તું પૂછપૂછ કરે તો સ્વાધ્યાય ન થાય, આત્માર્થના લક્ષ્ય સહિત હોય તો સ્વાધ્યાય થાય. ત્રીજું પરાવર્તના. પૂર્વનું ભણેલું સ્મરણમાં રહેવા માટે વારંવાર શુદ્ધ ઉચ્ચારને અર્થથી સ્વાધ્યાય કરે, પપડ નહીં. મેં તો ઘણીવાર 4 લોગસનો કે 16 લોગસ કે 40 લોગસનો કાવસક આવે ને, એટલા હજી તો પહેલાં આપણે 8મા 10મા તીર્થંકર સુધી પાછો ત્યાં તો પતી ગયું હોય વદ્ધ માણસો, પણ બોલનારને ઘણીવાર ઉપયોગ ન હોય. એટલે ઉપયોગ રહેવો જોઈએ પાછો, અને સ્પષ્ટ ઉચ્ચારથી બોલવું જોઈએ. થોડું ધીરે બોલે તો બહુ 5 મિનિટનો ફરક પડે, ટોટલ ગણવા બેસે તો બહુ ફરક નથી પડતો. પૂર્વનું ભણેલું સ્મરણમાં રહેવા માટે વારંવાર શુદ્ધ ઉચ્ચારને અર્થથી સ્વાધ્યાય કરે તે પરાવર્તના છે. એથી ધર્મ ધ્યાન થાય છે. એટલે આપણે લોગસ બોલતા હોય કે લોગસ તો ઉજો અગ્રે, ત્યારે એના અર્થ વિચારે કરવાના. પછી પહેલાં તીર્થંકર આવ્યા, ઋષભનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, અભિનંદન ભગવાન, એમ. એટલે ઉપયોગ રહે આપણો. એ તો મૂળમૂળ દોષ લાગે એમ. ગોપાલદેવ 32 દોષ સામાયિકને કહે છે કે ગુણગુણ કર્યા કરે તો મૂળમૂળ દોષ લખ્યો છે શાસ્ત્રમાં, ઉત્તરાધીન સૂત્રમાં છે.
એટલે રોજનું થઈ ગયું એટલે ટેવ પડી જાય પછી. અને અતિ પરિચય હોત અનાદર એવું ન થવું જોઈએ પાછું. શુદ્ધ ઉચ્ચાર અને અર્થથી સ્વાધ્યાય કરે તે પરાવર્તન નામનું તપ છે. એથી ધર્મ ધ્યાન થાય છે. એટલે આ ધર્મ ધ્યાન જ છે. ચોથું ધર્મ કથા. ભગવાને જે ભાવ કયા છે તે ભાવ તેવા લઈને એટલે તેનો આધાર લઈને વાત કરે. બીજી ગમે તે વાત ન કરે. ભગવાનના કથનને આધારે બોલે. ગ્રહીને એટલે માન્ય કરીને. કંખા એટલે ઈચ્છા, આકાંક્ષા. ધર્મકથા કરતી વખતે તેને ભગવાનની કહેલી કોઈ વાત અપ્રિય ન લાગે તે વિતિગચ્છા રહિતપણું છે. કંટાળો ન આવે ને જુગુપ્સા ન થાય. ધર્મકથા અન્ય માટે નહીં પરંતુ પોતાના સ્વાધ્યાયને અર્થે કરે. હવે ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા કહે છે. આ 4 આલંબન કયા? વાચના, પૃથ્ના, પરાવર્તન અને ધર્મકથા. હવે 4 અનુપ્રેક્ષા એટલે ભાવના ભાવવી. કઈ ભાવના? એકત્વ અનુપ્રેક્ષા. બધેથી ભાવને છૂટો કરે કે હું એકલો જ છું, એકલો આવ્યો છું અને એકલો જ આવવાનો છું. સગા વાલા વગેરે સંગને ન ઈચ્છે. આ ક્યાંથી ગમે? આ જ્ઞાનીનો બોધ છે. આ બધું કુપાલદેવે ઘણું બધું લખ્યું છે ને. આ બધું ઉત્તરાધન સૂત્રમાં અક્ષર ભાષાંતર કર્યું છે કુપાલદેવે. મૃગાપુત્રનું ચરિત્ર બધું વાંચે ને, મૂળ સૂત્રો, ઉત્તરાધન સૂત્ર બધું અક્ષર ભાષાંતર કર્યું છે. એ ક્યારે અર્ધમાગધી શીખવા ગયા હશે ને? વવાણીમાં હિન્દી એ ક્યાં હોય? બધેથી ભાવને છૂટો કરે. સગાવાલા વગેરે સંગને ન ઈચ્છે. લાવ આ બધા સાથે બોલવું એમ ન થાય. રવિવાર છે ને, બધા હળી મળીને બેસીએ, સાથે જમણવાર રાખીએ, લટક સલામ કરવી પડે. બહુ આગ્રહ કરે કહેવાનું આજે બહુ પેટમાં દુખે છે એટલે હું નહીં આવી શકું. પછી કોઈ લઈ નથી જતો, કંઈ પ્રોગ્રામ કેન્સલ ન કરે આપણે માટે. પછી 2-3 રવિવાર આવવા જાય પછી ન બોલાવે આપણને. પછી આપણે ખોટું નહીં લગાડવું કે આપણે તો જોતું જ તું ને વેદે બતાડ્યું. એ બોલાવે તો ડર લાગવો જોઈએ. પછી શરૂઆતમાં અઘરું પડે પણ ધીરે ધીરે પછી આવી જાય વ્યવહારમાં. આ બધા સાથે બોલવું એમ ન થાય. હું એક જ છું, અસંગ છું. જે સંગ છે તે સર્વ નાશવંત છે. કુપાલદેવે 659માં પત્રમાં લખ્યું છે બધા દુઃખનું કારણ સંયોગ, સંબંધ છે એમ અનંત જ્ઞાનવંત એવા તીર્થંકર ભગવાને કહ્યું છે. હું નથી કહેતો કુપાલદેવ. અને આપણે સંબંધ માટે તો જોરીએ છીએ મંદિર આશ્રમમાં. હજી 2 દિવસ આવ્યા તો દોસ્તી કરે. તમે ક્યાં અમે અહીંયાના, તમે કેમ આવ્યા ને કેમ જવાના છો? હજી થેલા મૂકવા દઉં, જવાની વાત પછી કહે છે. તે સંઘ છે તે સર્વ નાશવંત છે. બધાની વચ્ચે બેઠો હોય તો પણ પોતાને એકલો જ માને. એ નહીં માને તો એકલો જ છે પાછો. એટલે હવે માની લે ને, જ્ઞાનીએ કહ્યું છે. કેમ કે તું માન ન માન એમાં ફરક નથી પડવાનો સૃષ્ટિના નિયમમાં. તો એણે જે ઠેરવ્યું એ કેમ સ્વીકારતો નથી? ત્યાંય તકલીફ પડે છે. એટલે સુરત સામે ધૂળ ઉડાડવી છે ને. આ તો નક્કર હકીકત છે. એકલો આવ્યો ને એકલો જ આવવાનો. એ અનુભવની વાત છે, દેખાય છે. બધાની વચ્ચે બેઠો હોય તો પણ પોતાને એકલો માને એવી એકત્વ ભાવનાની જે છાપ પડી છે તે ધર્મ ધ્યાનરૂપ છે. કેટલું સહેલું કરીને કુપાલદેવે આપ્યું છે. ધર્મ ધ્યાન પરિણામ પામવા એકત્વ ભાવના મુખ્ય છે. છેલ્લે અસંગત થવાનું છે. બીજું અનિત્ય અનુપ્રેક્ષા. શરીર વગેરે સર્વ નાશવંત છે. હમણાં આવ્યું ને, સડન પડન વિધ્વસન, ઉત્પાદ વયને ધ્રુવ બદલ્યા કરે શરીર. એ હાથીનું લે, સિંહનું લે, માણસનું લે, દેવનું લે, નારકીનું લે. આત્મા મરે પણ નહીં, આત્મા બૂઢો પણ ન થાય. અનંત કાળ સુધી રેખડ્યો એક પણ પ્રદેશ એનો હજી ઘટ્યો નથી. ઘસાણોય નથી, ઘટ્યો ક્યાં? અનંત વીર્યનો ધણી છે આ. એટલે કહે છે શરીર વગેરે સર્વ નાશવંત છે. એટલે શરીર પર્યાય નાશવંત છે. પાછા શરીરના પરમાણુ નાશવંત નથી. એ પંચ મહાભૂતમાંથી બન્યા છે, પંચ મહાભૂતમાં ભળી જાય. એટલે માણસને બાળે રાખ થાય, એ જમીન થઈ, એ ખેતી થઈ, એમાંથી ઘાસ ઉગ્યું, એ ગાયે ખાધું, એમાંથી દૂધ થયું, પાછું દૂધ પીધું, પાછું માણસ બને એમાંથી. પણ નવા આત્માનું શરીર બને. એ પણ પાછું ખંભાતનો જ હોય, બદલ્યા કરે ખાલી. પણ પોતે જે માને છે કે આ મારું શરીર, એ નાશવંત છે. એટલે રૂપ નાશવંત છે, પર્યાય નાશવંત છે. અનિત્ય અનુપ્રેક્ષા. શરીર વગેરે સર્વ નાશવંત છે. અશરણ અનુપ્રેક્ષા. અનિત્ય પદાર્થ કોઈ બચાવે એમ નથી. વિતરાગના ધર્મ સિવાય
આત્મધર્મ સિવાય, જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મ સિવાય બીજું કોઈ શરણ છે જ નહીં. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. અનાથ એકાંત સનાથ થશે. અનંત કાળથી આ અનાથ જ છે, શરણું લીધું નથી. હવે આ લેશે શરણું તો સનાથ થશે. એના વિના કોઈને બાંય થશે. બીજો કોઈ બાંય હાથ ઝાલે એમ નથી. ડૉક્ટર, ઓળખાણ, રાજકારણી મને ઓળખે છે. આપણે મોટી હોસ્પિટલમાં ઓળખાણ છે. કોર્ટ મળશે પણ જીવ આયુષ થોડું મળશે. આપણે લાગવગ છે એટલે આપણે સીધું ચીફ મિનિસ્ટરને ફોન કરીશું એટલે ખાટલો મળી જશે. ખાટલો મળશે પણ આયુષ નહીં આપે કાંઈ ચીફ મિનિસ્ટર, કેમ કે એ બંધાયેલો જ છે આયુષ્યથી. એક જ શરણ છે, સર્વજ્ઞે બોધેલો ધર્મ, છૂટવાનો માર્ગ. અનિત્ય પદાર્થ કોઈ બચાવે એમ નથી. ગોપાલદેવ અશરણ ભાવનામાં આગળ લખ્યું છે, ભાવના બોધને આગળ, મારા સગાએ ઈલાજ ન કર્યો, મને હોસ્પિટલમાં ન લઈ ગયા, મને મોટી હોસ્પિટલમાં ન લઈ ગયા, મારી પાસે ખર્ચો ન કર્યો, મને છોડી દીધો, દેવદેવીની માનતા ન રાખી, મંત્રપાઠ ન કર્યા, વેદનીય કર્મની પૂજા ન ભણાવી, કાંઈ ન કામ આવે. ગોપાલદેવ લખ્યું છે એકવાર કર્મ ઉદયમાં આવી ગયા પછી મંત્ર તંત્ર ઔષધ તો ઠીક, દોરા ધાગા માદળિયા તો ઠીક, દેવી દેવી ભૂત પ્રેત ડેન ડાકણ તો ઠીક, ખુદ જીનેન્દ્ર ભગવાને ન કરી શકે કાંઈ. ઉદય આવેલા કર્મને જીનેન્દ્ર ભગવાને રોકી ન શકે. પછી હવે આટલો નિશ્ચય છે વ્યવહારમાં, આખું વિજ્ઞાન છે આ, તેમાં શા માટે ફેરફાર કરવામાં આખો ભાવ ગાળી નાખો આપણે? અને આત્માર્થનું ખાતું આપણા હાથમાં છે, એનું કંઈ કરવું જ નથી. અને દેહાર્થનું ખાતું આપણા હાથમાં નથી, એમાં આપણે માથું મારીએ છીએ. એટલે ગોપાલદેવે કહ્યું 47માં, એક ભાવ ખાલી આત્માનું રૂડું થાય એમ કરવામાં જશે તો અનંતકાળનું સાટું વળી જશે. પછી એટલે ઓલામાં આમે કરવું છે મારે તો વ્યવહારનું, પણ થાય એમ જ નથી. અનંત જ્ઞાનીઓએ કહ્યું, અનંત 24એ કહ્યું, એમાં તારાથી કંઈ થાય એમ જ નથી. હવે જે ખાતું આપણા હાથમાં જ નથી એમાં શું કરવું હવે? એટલે હારીને થાકીને માને કઠિયારે મુનિ તોય વાંધો નહીં કે મારાથી આ સંસાર રિપેર થાય એમ નથી. હવે થાકી ગયો હું હાર્યો બસ, તોય વાંધો નથી. એ દુઃખ ગર્ભિત વૈરાગમાંથી પછી સાચા પુરુષનો આશ્રય હશે તો જ્ઞાન ગર્ભિત વૈરાગમાં પરિવર્તન થઈ જશે. કઠિયારે મુનિની આખી લાંબી વાત છે, ઘરે ખાવાનું નહોતું એટલે દીક્ષા લીધેલી, તોય વિતરાગની શાસનમાં આવે, માથે છે ગુરુ. અને હવે નક્કી કર્યું કે મારાથી આ રિપેર થાય એમ નથી સંસાર, તોબા. અને આમે ગોપાલદેવે સિદ્ધાંત આપ્યો છે 443 ને 447માં પત્રમાં કે તીર્થંકર કે તીર્થંકર જેવા એને બાત કરીને બાકી બધાને દુઃખ પડે ને પછી જ સંસારમાંથી નિરસ થાય થોડા, નહીં તો એમાં જ રચ્યો પચ્યો રસ રહે, રસ્યો રહે. તકલીફ પડે પછી જ આત્મધર્મની સૂઝ પડે કે આ દુઃખ કોઈનું નહીં ટળતું હોય. એટલે પરમાત્માની કઠણાઈ એ ગોપાલદેવે કોઈ સરળાઈ છે. 223માં સૌભાગભાઈને આશ્વાસન આપે છે કેવું દુઃખ થાય. વ્યવહારમાં કઠણાઈ પડે ને એ સરળાઈ છે પરમાત્માની. એટલે સાચો મુમુક્ષુ હોય અને એને કઠણાઈ ન હોય તો સમજવું કે હજી એને ખરા પરમાત્માની ભક્તિ જ ઉગી નથી, એ ખોટી જગ્યાએ લાગ્યો છે. એટલે સૌભાગભાઈની પરીક્ષા થાય, જુઠાભાઈની પરીક્ષા થાય, પ્રભુશ્રીની પરીક્ષા થાય. નાત બાર મૂક્યા, ઓલો પાણી માગે છે, નાતો તો ગરમ પાણી, તો નહીં આપીએ, તો કે પીવા માટે, તો કે ના. પછી ઉઘાડે પગે વિહાર કરતાં 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 રાજસ્થાનમાં પહોંચે છે. રાણકપુર, ત્યાં ખંભાતનો સંઘ ગયેલો. પછી ત્યારે પાત્રે પડ્યું 3 ઉપવાસ, 24. ગોપાલદેવને કહ્યું નથી તમને માયના પછી અમને આવું થયું છે એમ. સૌભાગભાઈ તો ફરિયાદ કર્યા કરતા હતા વ્યવહારની, એક હરફ ઉચ્ચારી નથી પ્રભુશ્રીજીએ. અંબાલાલભાઈ એક હરફ ઉચ્ચારી નથી. કેવું થયું હશે? અમારા ઘરમાંથી તમે નૌકાર કાઢી નાખ્યો. લાલચંદ બાપા એમ બોલે ને ગોપાલદેવ ઊભા છે, આ બાજુ અંબાલાલભાઈ ઊભા છે, શું દશા થાય? સહન કર્યું છે કે ઠીક છે, રોણાનું બંધે, એ મારા પિતા છે, હું એનો દીકરો છું. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. કે હવે ભલે ને જે થાય થવા દે ને, લોક મૂકે પોક પ્રભુશ્રીજી કે. શરીર વગેરે અનિત્ય પદાર્થ કોઈ બચાવે એમ નથી. અશરણ ભાવના, ખાલી આ સત્પુરુષ અને સત્પુરુષે બોધેલો ધર્મ એ જ શરણ છે, બાકી કંઈ શરણ ન થાય. સંસાર અનુપ્રેક્ષા 4 ગતિરૂપ સંસાર હે છે.
આ જાણવાનું છે. એટલે જૈન અધ્યાત્મમાં હે જ્ઞેય ને ઉપાદેય, જાણવાનું જાણીને સ્વીકારવાનું, જાણવાનું જાણીને છોડી દેવાનું, જાણીને પછી આચરવાનું. આ સંસારનું જાણીને પછી હે છે એમ જાણવાનું કે આ છોડી દેવાનું છે. મદિરા વિશે જાણવાનું બધું, પછી એ જ્ઞેય થયું એટલે જાણ્યું, પછી હે કે આ રસ્તે જવાનું નથી. હવે આપણે અભક્ષ જાણી લેવાના, ખાવા માટે નહીં, પછી હે એ છોડી દેવાના. એમાં સંસાર 4 ગતિ જાણી લીધી, ક્યાંય જવા જેવું નથી. 4 ગતિની ફાર ગતિ તો પંચમ ગતિ પ્રાપ્ત થાય. આ 4 ભાવનામાં 12 ભાવના સમાઈ જાય છે. એટલે આ બધું બાકીને સંસાર ભાવના, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ બધું આવી જ ગયું ને. આમાં મુખ્ય 4 ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ 4 પણ ધર્મધ્યાન માટે અનુપ્રેક્ષારૂપ છે. અને ભાવના તો પછી 12 ભાવના, 16 ભાવના, કારણ ભાવના, અમુક આમનાયમાં, અમુકમાં 20 સ્થાનક છે તીર્થંકર નામકર્મના. એ અમુક આમનાયમાં 16 કારણ ભાવના કહે છે તીર્થંકર નામકર્મની. મુખ્ય 4 આમાં બધું જ આવી ગયું. શિક્ષાપટ 76 ધર્મધ્યાન ભાગ 3 આત્મ સ્વભાવને ધર્મ કયો છે. આત્મધર્મ અકશાયતા, ક્રોધ, માન, માયા, લોભ આ વિભાવમાંથી જો સ્વભાવમાં આવે આ ધર્મ. એ થવા માટે જે નિમિત્તો છે એ બધા ધર્મના સાધન ગણવાય. ધર્મ એક જ છે ખાલી, શાંતિ વિભાવમાંથી સ્વભાવમાં આવે. પછી એને શ્વેતંબર નામ હોય, દિગંબર હોય, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, જૈન હોય, જે હોય સ્વભાવમાં આવવો જોઈએ. શ્રાવક પણ ધર્મધ્યાન કરે ત્યારે મુનિત્વ ભાવમાં પ્રવેશ કરે છે. ધર્મધ્યાન વડે નિરંતર ધર્મભાવમાં રહી શકાય છે. અને સામાયિકમાં ન બેઠો હોય, પ્રતિક્રમણ ન કરતો હોય, તોય રસોઈ કરતો હોય ત્યારે ધર્મધ્યાન કરી શકે વિચારતા વિચારતા. ધર્મધ્યાનને 16 ભેદ અનુક્રમે લેવાની જરૂર છે. પ્રથમ આજ્ઞા વિચય, આપણે જે લીધું એ ફરીવાર કોપલદેવ રિવિઝન કરાવે છે. આજ્ઞા વિચારે, કારણ કે મુખ્ય છે, એ સાધ્ય થાય પછી અપાય. આ દુઃખ કેનું છે, પછી વિપાક, આ ફળ કેવું મળે છે, આવું સંસ્થાન, આ 14 રાજલોકમાં ક્યાં ક્યાં રખડ્યો, એમ અનુક્રમે વિચારે. એમ ધર્મધ્યાનના દરેક 4 ભેદમાં અનુક્રમે સંબંધ છે. પાછો નિર્ગ્રંથ વચનામૃતો કેળના પડની અંદર પડ હોય તેમ સૂત્રના વિસ્તાર થઈ શકે તેવા અતિશયવાળા હોય છે. અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી 26 કરોડ શ્લોક પ્રમાણે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આત્મપ્રવાદ બ્રહ્મજી લખે છે, એક એક ગાથાનો અર્થ કરતા જાય આત્મસિદ્ધિ, તો પાછા રિવર્સમાં જાય તો પાછા 26 કરોડ શ્લોક થઈ જાય. એક એક ગાથા ઉપર કે 100 પેજ લખીએ તો ઓછા છે. આ જ્ઞાનીના વચન અતિશયવાળા છે. કેળનું પાન ઉખડે તેની નીચેથી બીજું નીકળે, પછી તેમાંથી ત્રીજું નીકળે, તેમ એક અર્થ વિચારે તેમાંથી વળી બીજું સમજાય. એમ કરતાં કરતાં સૂક્ષ્મ અર્થ ભાષે. ઘણા બધાને અનુભવ છે. આપણે જેવાને તો ઉપલક ઉપલક. પ્રભુશ્રીજી જેવા, સૌભાગભાઈ જેવા કહે છે કે એકને એક વચનામૃત હું ફરીવાર વાંચું છું, એમાંથી અલગ અલગ ભાવ આવે છે, સમજણ આવે છે. દેવકજી મહારાજ લખે છે, એને વાણી શ્રીમુખેથી ફરીવાર હું સાંભળું છું અને મને અલગ અલગ ભાવ આવે છે. પાછા નીકળ્યા જ કરે. આ પળ અતિશય છે. આ 20 દોહા રોજ ભાવથી બોલે તો નવા નવા લાગે. ભાવપૂર્વક બોલે તેથી આદર બહુમાન થાય, તેથી પછી પાછો વિચાર આવે. પછી કેટલા વર્ષોથી આપણે બોલતા હોય, પછી ક્યારેક એમ થઈ જાય કે હું અધમાધમ છું. આ થઈ જાય, પોતાનો દોષ જોવે એટલે પછી કર્મમાં તિરાડ પડે. પછી રોજ ન થાય કે ઘણીવાર આપણે એમ જ ગાતા હોય, ઘણીવાર ઊંઘ આવી ગઈ હોય, ઘણીવાર અલગ રાગથી ગાવામાં હોય, ઘણીવાર લોલે લોલ હોય, બધા સાથે ગાતા હોય. ક્યારેક એમ થઈ જાય કે આ તો મારી વાત છે, અધમાધમ પ્રતિક્રમણ થઈ જાય. ભાવપૂર્વક બોલે તેથી આદર બહુમાન થાય, તેથી પછી વિચાર આવે. શ્રવણ મનન એ દ્રવ્યસૂચ છે, સાંભળવું ને વિચાર કરવો. અને નિધિધ્યાસન એ ભાવશ્રુત છે. નિધિધ્યાસન આમ ઉપનિષદનો શબ્દ છે, જૈનમાં વપરાય છે. ઊંડા ઉતરીને વિચારે એ અંગે નિધિધ્યાસન ભાવશ્રુત છે. આ જ્ઞાની પુરુષનો આશય મનમાં રહે અને તે રૂપ પરિણામ થાય તે નિધિધ્યાસન. એટલે ભાવથી વિચારે કરે કે આ શું, આ શું, આ દુઃખ શું, આ આજ્ઞા શું, આ ફળ શું, આ લોક સ્વરૂપ શું, બ્રહ્માંડ આખું. ભાવથી વિચારે. પછી પહેલાં ખાલી સાંભળ્યું એ દ્રવ્યશ્રુત થયું, હવે ભાવથી વિચાર્યું એ ભાવશ્રુત થયું. તે 12મા ગુણસ્થાન સુધી હોય છે, તેથી શુક્લ ધ્યાન એ નિધિધ્યાસન રૂપ છે અથવા ભાવશ્રુત છે.
અહીં જે ધર્મધ્યાનના 16 ભેદ બતાવ્યા છે તે અપૂર્વ છે. એ ભેદો સહિત ધર્મધ્યાન કરવાથી અપૂર્વ ઉત્સાહ મળે છે. એટલે વિચાર્યા કરવાનું આ બધું સુખ દુઃખ ને આ બધું શું છે, ફળ શું છે, મારે મારા કર્મ ભોગવવા જ પડશે, પાછું આવું જ છે, પશ્ચાત દુઃખ, આવા જ સુખ છે બધા. આટલો આનંદ આવેલો રિઝલ્ટ આવ્યું ત્યારે, પેંડા વેચેલા, આટલું ભણ્યો તોય પાછું આવું દુઃખ. નવી કાર લીધી, બહુ આનંદ થયેલો, 1 મહિના 2 મહિના 1 વર્ષ 2 વર્ષ પછી પાછું હતા ત્યાં ને ત્યાં. પરણ્યો, બહુ આનંદ હતો, પછી ખબર પડી આના જેવું કોઈ દુઃખ જ નહીં, પણ હવે શું કરું? તો આવું જ હશે. એ તિરાડ પાડીને પછી ભવાંતરે જાય જ, એ સંસ્કાર કામ આવે એના. આ 5-15 વર્ષનો હિસાબ નથી, આ ભવ્ય ભવનો હિસાબ છે. ક્યાં નૈસારનો ભવ અને ક્યાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પાછા, એ જ જીવ. અહીં જે ધર્મધ્યાનના 16 ભેદ બતાવ્યા છે તે અપૂર્વ છે. એ ભેદો સહિત ધર્મધ્યાન કરવાથી અપૂર્વ ઉત્સાહ મળે છે. શાસ્ત્રને શ્રવણ કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. શાસ્ત્રને મનન કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અને શાસ્ત્રને વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. એટલે ઉત્સાહ ભેગો થયા કરે, દિવસે દિવસે ચડતેવાને. અન્યને બોધ કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. એટલે જીનેશ્વરની વાણી, કુપોલની વાણી આપણે પાકી કરીને બોલ્યા, સાંભળવાને લાભ ને બોલવાને લાભ થાય. અને આપણું આ પોતાનું નથી, એટલે આજ્ઞા લઈને બોલવાનું. કોઈ ચેલોય નથી ને કોઈ ગુરુ નથી, બધા હું સત્પુરુષનો શિષ્ય છું. કુપાલદેવ કે બસ કેટલું સહેલું કરી દીધું કુપાલદેવ મોક્ષ માર્ગ. ધર્મકથા કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. એકત્વ વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અનિત્યતા વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. કુપાલદેવ રિવિઝન કરાવડાવે છે. અશરણતા વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અને વૈરાગ પામવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. પછી વૈરાગ કે આખું આ સંસાર ફના જ છે, રાખ જ છે, બધું ખાધું પીધું ને તારા જ કર્યું. બહુ વિચારે તો પછી બધું લાગે બધું ફના છે. એટલું ભણ્યો, એટલું કમાણો, પરદેશ જઈ આવ્યો, ગાડી લાડી વાડી બંગલો, નવો ફોન, બહુ મજા આવે. 70,000નો ફોન લીધો હોય, બહુ મજા આવે. એનું કવર જ 5-6 હજારનું હોય, પછી પાછું બધું જૂનું થઈ જાય. આ બધું ફના જ છે. નવું ઘરેણું, પછી કટાઈ જાય, પાછું પોલિશ કરાવે, પછી કે પોલિશને હવે નવું જ લેવું છે. વારે ઘડે કોણ પોલિશ કરાવે? ત્યાં તો નવી ડિઝાઇન આવી ગઈ હોય, પછી ફના લાગે બધું. વિતરાગ ભગવાનની આજ્ઞાએ આખા લોક અલોકનો વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. આ 16 ભેદમાં પાછા અનેક ભેદ સમજાવ્યા છે. તે વિચારતા વિચારતા અનેક ભાવો સ્ફુરે છે. તે સમજતા તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ ઉદય થશે. આ કુપાલદેવે આશીર્વાદ આપ્યા છે. એ મંગલદાયક થશે એમ હું સંભાવથી કહું છું. અને પછી એ મોક્ષ માળમાં તો કહ્યું, હું અરજ ભગવાન કરે પ્રાર્થના કરું છું કે આને સુખ મળે. તો સુખ ક્યાંથી મળે આપણને? શાશ્વત સુખ મળે તો જ ને, બાકી તો બધા દુઃખ છે. એટલે આપણને મોક્ષ મળે એમ કુપાલદેવે આપણા વતી અરજ ભગવાનને પ્રાર્થના કરી છે. હું અરજ ભગવાન કરે પ્રાર્થના કરું છું કે આપણી પ્રાર્થના કોણ સાંભળે? આપણા વતી કુપાલદેવ પ્રાર્થના કરી છે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાવો, તોરી સકલ જગદ્વંદ ફંદ નિજ આત્મ ધ્યાવો. એટલે ફના છે એને તોડ. હવે આ 6 ઢાળા દોલતરામજીના છે, એમાંથી આ લખ્યું છે કે લાખ બાતની મૂળ વાત કઈ? એક જ વાત કે નિશ્ચય કરો દિલથી. શું કે તોરી સકલ જગત દ્વંદ ફંદ, આ જગતના દ્વંદ બધા ફંદને તોડી નાખ. નિજ આત્મ ધ્યાવો, આત્માનું ધ્યાન કર. આ ધર્મ ધ્યાન, અને એમાંથી સાચો સહજ આત્મ સ્વરૂપ હાથમાં આવી જશે. આ અરૂપી નિરંજન નિરાકાર આત્મા પછી આવી જશે. પણ સીધો એ પકડવા જશે તો રખડશે. એટલે જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું અને વિચારવાનું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું. પછી છેલ્લે ખબર પડે, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.